ટામેટાની આ ચટણી બહુ જ વાયરલ થઈ રહી છે, તો ટ્રસ્ટ મી આ ચટણી બહુ ટેસ્ટી એવી બને છે. તો એકની જગ્યાએ તમે 4 રોટલી ખાઈ જાઓ એટલી ટેસ્ટી બને છે. તો ચાલો બનાવીએ. તો મેં અહીંયા એક ફ્રાય પેન લીધી છે, તમે કોઈ કઢાઈ પણ લઈ શકો છો અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તો અહીંયા લાલ લાલ ટમેટા બજારમાં ખૂબ જ આવે છે, તો લાલ લાલ ટમેટાની ચટણી તમારે બનાવવાની. આ રીતે આપણે કટ કરી તવામાં આપણે ગોઠવી દઈશું. તો મેં અહીંયા ટોટલ 5 ટામેટાની ચટણી બનાવી રહી છું. તો બહુ ટેસ્ટી અને સુપર ટેસ્ટી આ ચટણી બને છે અને આ ચટણી તમે 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં રાખી ખાઈ શકો છો. તો આ ચટણીમાં તમારે ઉપરથી આ રીતે મીઠું ઉમેરી દેવાનું, સ્પ્રિંકલ કરી દેવાનું, જેથી જલ્દીથી સોફ્ટ થઈ જશે. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને ટામેટાને આ રીતે આપણે શેકી લઈશું, તો થવા દઈશું. તો થોડી વાર માટે આ રીતે આપણે ચેક કરી લેવાનું અને સાઈડ ચેન્જ કરતા જવાનું. તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરીને ટામેટા બધા શેકવાના છે. તો આ રીતે ટામેટા શેકીને તમે ચટણી બનાવશો તો બહુ ટેસ્ટી એવી સુપર ટેસ્ટી ચટણી બને છે. શાકની પણ બિલકુલ જરૂર નહીં પડે. અને જો તમને ખાવાનો ટેસ્ટ ન આવતો હોય અને શાક કોઈ તમને ભાવતું ન હોય, તો તમે આ ચટણી રોટલી સાથે, પરાઠા સાથે તમે ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવી બને છે. તો આ રીતે મેં સાઈડ ચેન્જ કરી બધા જ ટામેટાને શેકી લીધા છે. તો હવે આપણે ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે ચટણીનો સુપર ટેસ્ટ લાવવા માટે આપણે એક વઘારિયામાં તેલમાં 6 થી 7 લસણની કળી આ રીતે ફ્રાય કરી લઈશું. એકદમ બ્રાઉન જેવી થાય, સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે. તો હવે આપણે એ સાઈડમાં મૂકી આ રીતે આપણે ટામેટાની છાલ બધી કાઢી લઈશું. તો ગરમ ગરમ છાલ હું અહીંયા કાઢી રહી છું. અને ટામેટાની છાલ કઢાઈ ગઈ પછી ઉપરથી આ રીતે લસણ અને તેલ ઉમેરી દઈશું અને આ રીતે ફોકથી અથવા તો તમે પોટેટો મેશરથી અથવા તો તમે હાથથી આ રીતે તમે મેશ કરી શકો છો. તો બહુ સુપર ટેસ્ટી આ ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો. અત્યારે ટામેટા ખૂબ લાલ લાલ આવે છે અને બહુ ટેસ્ટી એવી આ ચટણી બને છે. તો આ ચટણી તમે રોટલી, પરાઠા, ઇવન પૂરી સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. તમે કોઈ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો. તો આ રીતે તમારે એકદમ સારી રીતે ટામેટા અને લસણને મેશ કરી લેવાના. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું સારી રીતે મેશ કરી લીધું. હવે એમાં આપણે એક નાની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. થોડા લીલા ધાણા ઝીણા કટ કરીને ઉમેરી દઈશું અને 2 થી 3 લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું. તો મેં અહીંયા મીડિયમ તીખા લીધા છે. તમારા ઘરમાં જે રીતે ખવાતું એ રીતે તમે લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે 1 મોટી ચમચી સાથે મેં અહીંયા આમ સંચળ પાવડર લીધો છે અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર લીધું છે. જો તમારે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અને એકદમ સારી રીતે ચટણી સાથે બધું મિક્સ કરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી બની છે. તો મેં બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને તમે આ ચટણી ઉપર લીંબુ નિચોવીને ખાશો તો એનો ટેસ્ટ બમણો થઈ જશે. તો જરૂરથી તમે આ એડ કરજો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આ ચટણી એકદમ સુપર ટેસ્ટી ચટણી બને છે. જો તમને મારી આ ચટણીની રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો મેં પહેલાં ઘરે 2 થી 3 વાર આ ચટણી બનાવી પછી તમારી સાથે શેર કરી છે. તો ઘરમાં બધાને જ બહુ ગમી અને 2 થી 3 રોટલી વધારે ખવાઈ જાય એવી ટેસ્ટી આ ચટણી બનીને રેડી થાય છે. જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. આવજો.